નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ સ્ટેપ ઓફ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે થોડો તબિયતના કારણે અવાજ પ્લસ માઇનસ થઈ શકે છે, એ માટે માફ કરજો. બરાબર. તો આજે આપણે બળ તથા ગતિના નિયમોનો પાર્ટ 2 ભણવા જઈ રહ્યા છીએ. બરાબર. આગામી પાર્ટ 1 અને એના લગતો જે સારાંશ છે ચેપ્ટરનો એ આપણે કમ્પ્લીટ કરી દીધો છે. બરાબર. ત્યાર પછી જે મિત્રો હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એમને ખાસ વિનંતી એ જલ્દીથી આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાય. બરાબર. અને ત્યાં ટેસ્ટ સિરીઝ ચાલુ છે તો 100% ટેસ્ટ સિરીઝનો લાભ લે. ચલો, તો હવે આપણે આ લાસ્ટ લેક્ચરમાં છોડી દઉં એટલેથી ચાલુ કરીએ. ઓકે, તો આજનો પહેલો પ્રશ્ન છે કે રોકેટ સંરક્ષણનો કયા નિયમ કે કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે મિત્રો? તો એ કામ કરે છે વેગમાન સંરક્ષણના નિયમ પર. બરાબર. વેગમાન સંરક્ષણનો નિયમ એટલે એ ખાસ યાદ રાખજો મિત્રો, આપણે શું થયું, પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સમાન હોય. તો વેગમાનની અંદર આપણે શું લેતા હતા? વેગ અને બીજું દર. બરાબર. તો v(m1) અને v2 m2, જેમાં પ્રારંભિક છે અને અંતિમ છે. તો પ્રારંભિક વેગમાન એટલે આનું p1 પણ લઈ શકીએ અને આનું p2 પણ લઈ શકીએ. તો પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન કેવું હતું? સમાન હતું. આના લગતા આગળ થોડા ઘણા એક્ઝામ્પલ આવશે એટલે મિત્રો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. 500 ગ્રામ દરના પદાર્થો 80 સેમી પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે કેટલા ન્યૂટન બળ આપવું પડે? તો મિત્રો આપણને પહેલા તો ન્યૂટનનો એકમ ખબર શું છે મિત્રો? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો પહેલા તો આ સેન્ટીમીટરમાં છે, પહેલો પ્રોબ્લેમ ત્યાં છે. બરાબર. બીજું આ પણ ગ્રામમાં છે, તો આમના એકમો આપણે સેટ કરવા પડશે. બરાબર. તો પહેલા તો કરી દઈએ. 500 ગ્રામ બરાબર કેટલા થાય? તો એને કિલોગ્રામમાં ફેરવવા હોય તો ભાગ્યા 1000 ગ્રામ. બરાબર. તો 0.5 kg થઈ ગયું. ઓકે, ત્યાર પછી આનું મીટરમાં ફેરવવું હોય તો 100 વડે ભાગવું પડશે, તો 80 ભાગ્યા 100 કરીએ તો 0.8 મીટર. હવે આપણે શું શોધવાનું છે? બળ. તો આ એફ આપેલો છે, આપણને પ્રવેગ એફ શોધવાનો છે, પ્રવેગ એ આપેલું છે અને માસ એમ પણ આપેલું છે. બરાબર. તો હવે એફ બરાબર ma. બરાબર. તો એફ શોધવાનો છે, એમ આપેલું છે કેટલું મિત્રો? આપણને 0.5 kg. તો 0.5 ગુણ્યા 0.8, તો 8×5 = 40. બરાબર. 2 પોઈન્ટ કાપવા પડશે, એક આનું ને એક આનું, તો આના 2 પોઈન્ટ કાપીએ એટલે કેટલા થઈ ગયા? 0.40, એટલે કે 0.4. કારણ કે પોઈન્ટ પાછળ તમે ગમે તેટલા જીરો રાખો તો વેલ્યુ એટલું જ થાય. આના પાછળ તમે 10 જીરો મૂકી દેશો ને તો આની વેલ્યુ 0.4 જ રહેશે. બરાબર. ઓકે, એટલે અહીંયા આપણો ઓપ્શન આપેલો છે 0.4, ઓપ્શન બી. આગળ વધીએ. એક પાણીની ટેન્કરમાં પાણી તેની 2/3 ઊંચાઈ જેટલી ઊંચાઈ સપાટી સુધી ભરેલું છે, અચળ ઝડપે ગતિ કરે છે. અચાનક તેને બ્રેક લગાવવામાં આવે તો તેમનું પાણી, તો જુઓ મિત્રો આપણે આકૃતિ દ્વારા સમજીએ. આ રીતે ટેન્કર હશે. બરાબર. આગળ કશું દોરતા નહીં આપણે, આ રીતે ચલો આ રીતે ટ્રક હશે, આ રીતે ટેન્કર હશે, આટલું ભરેલું હશે. બરાબર. હવે ટ્રક આ બાજુ ગતિ કરી રહ્યો છે, અચાનક બ્રેક મારશે એટલે પાણી તો શું કરશે? ઝડપના કારણે એ તો ગતિમાં રહેવાનો પ્રયાસ કરશે ને, એટલે બધું પાણી ક્યાં જશે? આગળની તરફ. એટલે અહીંયાથી આ બધું પાણી કઈ બાજુ અથડાશે? સામેની દિવાલે અથડાશે. બરાબર. ઓકે. અને મિત્રો જ્યારે હકીકતમાં એ ચાલુ હશે ને, સ્પીડમાં જતું હશે, ત્યારે બધું પાણી આ રીતે અંદર હશે. આમ મતલબ પાછળ થોડો ભાગ વધારે હશે ઝડપવાના કારણે. આ રીતે હશે પાણી જ્યારે ગતિમાં હશે. પાણી સ્થિર રહેવાનું ચાલુ, પોતાની જગ્યા પર રહેવાનું ટ્રાય કરશે અને ટેન્કર એને આગળ લઈ જશે. એટલે જો એટલું યાદ રાખજો, જો આગળની તરફ જશે તો પાણી પાછળ ધકેલાશે, અને બ્રેક મારશે તો પાણી ક્યાં ધકેલાશે? આગળ ધકેલાશે. જે આપણા જોડે થશે એ જ પાણી જોડે થશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, પાણી આગળ ધકેલાશે. બરાબર. આગળ જોઈએ. કોઈ એમ દર માટે પદાર્થનો વેગ v છે તો વેગમાન કેટલું થાય? તો વેગમાન p બરાબર શું થાય મિત્રો? m ગુણ્યા v. તો અહીંયા તો સિમ્પલ આપણે આગળ જોયું છે, d બરાબર શું થઈ જશે? mv. પદાર્થ પર લાગતા બાહ્ય બળને બમણું કરવામાં આવે તો તેનો પ્રવેગમાં શું ફેર થાય? તો જુઓ મિત્રો, પદાર્થ અને m ગુણ્યા v. હવે જો પદાર્થ પર લાગતા બાહ્ય બળને બમણું કરવામાં આવે તો પ્રવેગમાં શું ફેરફાર થાય? તો પ્રવેગ પણ કેવું થશે મિત્રો? બમણું જ થશે. કેમ? કારણ કે પદાર્થનું વજન તો બદલાવાનું નથી, વજન તો એઝ ઇટ ઇઝ રહેવાનું છે. આમ તમે આનું આ બાજુ 2 વડે ગુણો
તો આ બાજુ આને 2 વડે ગુણવું પડે તો આ તો કોના જોડે ગુણાશે? v જોડે જ ગુણાશે. એ આવશે. આ તો a જોડે જ ગુણાશે, બરાબર. પ્રવેગી એટલે આપણે a વડે દર્શાવીએ, બરાબર. તો અહીંયા હું સમજો ફરીથી, F બરાબર m છે આપણી જોડે. હવે પદાર્થનું દર એટલે m એટલે કે માસ દર, આ તો કંઈ બદલાવાનું નથી. તમે પ્રવેગ વધારો બર વધારો કે ઘટાડો, એનું વજન તો બદલાવાનું નથી, એ તો એઝ ઇટ ઇઝ રહેશે. એટલે જો તમે અહીંયા બર વધારો છો, બર બમણું કરો છો, તો આ બાજુ 2 વડે ગુણવું પડશે તમારે. તો ગુણ્યા 2 થશે એટલે અહીંયા વધશે કોણ? પ્રવેગ વધશે, બરાબર. ઓકે, તો આપણો જવાબ થશે બમણો થાય. એક પદાર્થ પર 150 ન્યૂટન બળ લગાડતા તેમાં પ્રવેગ ઉત્પન્ન થાય તો તેનું દર શોધો. તો જુઓ અહીંયા ન્યૂટન કેટલા 150 ન્યૂટન આપ્યા છે, એટલે તમને બર F આપી દીધું છે, અહીંયા પ્રવેગ A આપી દીધો છે, બરાબર. તો તેનો દર શોધો. તો જો અહીંયા બંનેના એકમ કમ્પ્લીટ છે, તો આપણે હવે એનો દર શોધવાનો છે. તો દર શોધવા માટે મિત્રો F બરાબર ma, F બરાબર કેટલા થશે? 150. m આપણે શોધવાનો છે અને ગુણ્યા 3. તો 150 ભાગ્યા 3 બરાબર m. તો 5 તરી 15 એટલે 50 kg, બરાબર. તો આપણો જવાબ કેટલો થઈ જશે મિત્રો? અહીંયા 50 kg. આગળ વધીએ. ઘનમાંથી ગોળી નીકળ્યા બાદ ઘનનો રિકોઇલ વેગ ગોળીના વેગ કરતા કેવો હોય? તો મિત્રો અહીંયા સમજવાની વાત છે. જો બર પૂછ્યું હોત ને તો બર સરખું લગાવશે, પણ વેગ તો અહીંયા જુઓ આ વખતે શું થાય છે કે આ સેમ તમારા હાથ અને દિવાલના કિસ્સા જેવી વાત છે. તો સમજજો, આપણે અહીંયા વેગમાન સંરક્ષણનો નિયમ ગતિના ત્રીજા નિયમમાં વેગમાન સંરક્ષણનો નિયમની વાત થઈ હતી આપણે, કે શરૂઆતનું વેગમાન અને અંતિમ વેગમાન બંને કેવા હોય છે? સરખા. તો અહીંયા શરૂઆતનું વેગમાનની વાત કરીએ, m1 v1 m2 v2. આ પહેલું છે શું છે મિત્રો? ગોળી ઉપર જે બળ લાગે છે એ છે, બંદૂક દ્વારા ગોળી પર બળ લાગે છે. ઓકે, તો એનો વેગમાન આપેલો છે. હવે અહીંયા જુઓ મિત્રો, સમજો, આ ગોળીની વાત છે, બરાબર. અને આ m2 કોની વાત છે? ઘનની વાત છે. તો અહીંયા ગોળીનું દર આપેલું છે m1, બરાબર. અને આ કોનું દર આપેલું છે? ઘનનું દર. ઓકે, આ ઘનનું દર, આ ગોળીનું દર. હવે આ બંનેની વેલ્યુ સરખી છે, તો ગોળીનો દર તો આપણે ઉદાહરણ તરીકે સમજી લો કે ભાઈ 25 ગ્રામ છે. કેટલા ગ્રામ છે? 25 ગ્રામ ગુણ્યા v1. ઓકે, વેગ આ ખાલી સમજો, ગાણિતિક સ્વરૂપ સમજાવું છું મિત્રો, બાકી ગણતરી કરીને આપણે ગણી શકીએ છીએ. અલગ જો રકમ આપેલી હોય તો આ તમને ખાલી કેમ જવાબ શું આવે છે એ સમજાવું છું. ઓકે, ઘનનું દર તમારે બંદૂક અંદાજિત વિચારો, કોઈ બંદૂક 1 કિલોની હોય, 1000 ગ્રામ, બરાબર. તો આ બંનેના વેલ્યુ તો સરખા છે, આખા સમીકરણના વેલ્યુ સરખા છે. તો તમે અહીંયાથી એ અંદાજો મારી શકો કે ભાઈ આ જે નાના જોડે જે ગુણાયેલો હશે તો આ મોટો હશે, v1 કેવો હશે? મોટો હશે. ને આ v2 કેવું હશે? નાનું હશે, બરાબર. તો જ તમારું ગાણિતિક સ્વરૂપ સાચું પડવાનું છે ને, બરાબર. જે 25 ગ્રામની ગોળી હોય તો 25 ગ્રામની ગોળી બંદૂક ઉપર લગાવશે, તો શું બંદૂક પાછળ એટલી ને એટલી સ્પીડે જશે? ના, બંદૂક એના વજન વધારેના કારણે એના પર આ જે વેગ છે ને એ કેવું લાગશે મિત્રો? ઓછો લાગશે, બરાબર. એટલે એ પાછળ પ્રત્યાઘાત થશે ને એ ઓછો થશે. ઉદાહરણ તરીકે તમે તમારી પૂરી તાકાતથી દિવાલને મારો છો, પણ દિવાલના વજન સામે તમારો વેગ કશું નથી. ઉદાહરણ તરીકે ચલો, આ 5000 કિલોના વજનની દિવાલ છે, બરાબર. હવે એના ઉપર તમારો વેગ કેટલો પડશે? કઈ તમે ગમે તેટલી તમે તમારું 50 કિલો વજન લઈને ગમે તેટલી સ્પીડથી દિવાલ સાથે અથડાશો, બરાબર, તો એ દિવાલને કશું થશે નહીં, બરાબર. કેમ એવું થાય છે? કારણ કે દિવાલ જોડે વજન કેવો છે? વધારે છે. એટલે એને તમે વેગમાં લાવી તમારા માટે મુશ્કેલ છે. એટલે અહીંયા શું વેગમાનનો આપણે તો શું કીધું છે કે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન કેવું હોય? સરખું હોય. પણ સાથે હવે અહીંયા વેગમાન બને છે શાનાથી? mv થી. તો m એટલે કે વજન તો પણ કંઈક રોલ ભજવશે ને, એટલે વજનનો રોલ અહીંયા મહત્વનો છે. એટલે જે ભારે વસ્તુઓ છે ને તમે ઓછી વેગમાં લાવી શકશો. એટલે અહીંયા જો ઘનના ગોળી છોડ્યા બાદ ઘનનો રિકોઇલ વેગ એટલે કે પ્રત્યાઘાતી જે વેગ છે એ ગોળીના વેગ કરતા કેવો હોય? ઓછો હોય.
જે ઘન ઉપર રિટર્ન પ્રત્યાઘાતી બળ લાગશે એનો જે વેગ હશે બળ તો એટલું જ હશે, પણ એ બળ વધારે કેમ વેગ ઓછો આપે છે? કારણ કે સામે બંદૂકનું વજન કેવું છે? વધારે છે. ઓકે, ચલો આગળ વધીએ. પદાર્થની મૂળ અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને જડત્વ કહે છે. ઓકે, આગળ એની તો આપણે બહુ ચર્ચા કરી છે મિત્રો. ચલો આગળ વધીએ. એક છોકરો 20 ન્યૂટન બળથી દિવાલને ઉત્તર દિશામાં ધક્કો મારે છે, બરાબર? તો દિવાલ છોકરા પર લાગતું, અહીંયા બળનું મૂલ્ય પૂછ્યું છે. અહીંયા વેગ વજનના કોઈ લેવા દેવા નથી, તો અહીંયા તો સીધો જવાબ એ જ આવશે, જેટલું આઘાત બળ એટલું પ્રત્યાઘાત બળ, બરાબર? તો એનો જવાબ આવશે નીચેની એની સામેની દિશામાં, એટલે ઉત્તરની સામેની દિશા કઈ થશે મિત્રો? દક્ષિણ. એટલે શું આવશે? 20 ન્યૂટન દક્ષિણ દિશા તરફ બળ લાગશે, બરાબર? તો બળનું મૂલ્ય 20 ન્યૂટન અને દિશા દક્ષિણ હશે. 10⁶ ડાઇન, તો મિત્રો આગળ મેં તમને કીધું 10⁵ ડાઇન બરાબર 1 ન્યૂટન થાય, બરાબર? તો અહીંયા 6 ઘાત છે, એટલે આપણે કેટલા આ બાજુ 10 ન્યૂટનમાં 10 મીંડું વધારી દેવાનું, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ. ન્યૂટનના ગતિનો ખાલી જગ્યા નિયમ પદાર્થ પર લાગતા બાહ્ય બળ અને તેના વેગમાનના ફેરફારનો સંબંધ દર્શાવે છે. તો એ મિત્રો આપણો આવશે બીજો. સોરી મિત્રો, આપણે આગળ શરૂઆતની સ્લાઇડોમાં આની ચર્ચા કરી છે, બરાબર? કે બાહ્ય બળ લાગે છે અને બાહ્ય બળનો સંબંધ દર્શાવે છે, બરાબર? યાદ હોય તો આપણે આ નિયમમાં જોયું હતું મિત્રો કે F બરાબર ડેલ્ટા P ભાગ્યા T કરીને, તો આ વેગમાનના ફેરફાર હતો અને આ બળ હતું, બરાબર? તો એ બંનેનો સંબંધ દર્શાવતું હતું. ચલો આગળ વધીએ. પદાર્થના વેગ 3 ગણો કરવામાં આવે તો તેનું વેગમાન કેટલા ગણું થાય? તો મિત્રો સેમ આપેલા જેવું જ છે, બરાબર? અહીંયા આપણો વેગમાનનું સૂત્ર શું થાય? P બરાબર mv. તો જુઓ, m તો બદલાવાનો નથી, વેગમાન જેમ વધારશો એમ P પણ વેગ વધારશો એમ P પણ વધવાનું છે, બરાબર? તો P ને 3 ગણું કરશો તો વેગમાન પણ 3 ગણું થઈ જશે. ઉદાહરણ તરીકે ચલો, આ 10 કિલો છે, વજન કેટલું છે? 10 કિલો. વેગ તમારો છે 2 કિલો, તો ટોટલ કેટલું થઈ ગયું? 20 થઈ ગયો, બરાબર? હવે તમે જો આને 3 ગણું કરો છો તો કેટલું થઈ જશે? આ 6 થઈ જશે. તો આનું વજન 10 ગુણ્યા 6 એટલે 60, સોરી આનું આ પણ વેલ્યુ કેટલું થઈ જવાનું? વેગમાન પણ કેટલું થઈ જવાનું? 60 થઈ જવાનું, બરાબર? તો જો તમે ખાલી અહીંયા વધારશો, વેગનું જેટલા વડે ગુણશો એટલા વડે P ઓટોમેટિક આ બાજુ ગુણાવવાનું છે ગાણિતિક સ્વરૂપ પ્રમાણે, બરાબર? તો વેગમાન પણ કેટલા ગણું થશે મિત્રો? 3 ગણું થશે. ઓકે, ચલો આગળ વધીએ. 20 kg દરના સ્થિર પદાર્થ પર ખાલી જગ્યા સમય સુધી 100 ન્યૂટન અચળ બળ લગાડવું જોઈએ, જેથી 100 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરી શકે, બરાબર? તો જુઓ, દર તમને કેટલું આપી દીધું છે? 20 kg. બરાબર, પેન બીજી લો. દર આપ્યું છે 20 kg, બળ આપ્યું છે 100 ન્યૂટન. અચળ બળ લગાવવું જોઈએ જેથી તે કેટલો વેગ પ્રાપ્ત કરે? 100 મીટર પ્રતિ સેકન્ડનો. તો પેલા સ્થિર પદાર્થ છે એટલે u બરાબર કેટલું આપી દીધું છે? 0, અને v બરાબર કેટલું આપ્યું છે? 100, બરાબર? તો હવે આપણે કેટલો સમય લાગે એ શોધવાનું છે. તો મિત્રો આપણે આ સૂત્ર વારંવાર ઉપયોગમાં લીધું છે, m કૌંસમાં e, બરાબર? એટલે એની જગ્યાએ આપણે શું લેતા હતા? v ભાગ્યા u અને t. f બરાબર ma માં એની જગ્યાએ આપણે v માઇનસ અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા સમય. ઓકે, તો ચલો કિંમતો મૂકીએ. તો આપણને અહીંયા 100 ન્યૂટન બળ લાગે છે, બરાબર? m 20 કિલો આપેલો છે, v અંતિમ વેગ કેટલો છે મિત્રો? 100 છે, પ્રારંભિક વેગ કેટલો છે? 0, અને સમય કેટલો છે? t, બરાબર? તો ચલો અહીંયા શું થશે મિત્રો? આ t ઉપર ગુણાકારમાં જતા રહેશે, બરાબર? તો જુઓ, t ઉપર ગુણાકારમાં જતા રહેશે તો t ગુણ્યા 100 બરાબર આ બાજુ કેટલા થશે? 20. 100 માંથી 0 જાય તો 100 રહેશે. 20 ગુણ્યા 100, 100 બંને બાજુથી શું થાય? ઉડી જાય. તો t બરાબર કેટલો જવાબ આવશે મિત્રો? 20 સેકન્ડ આપણો જવાબ આવશે, બરાબર? ચલો આગળ. 5 kg દરના પદાર્થ પર 30 ન્યૂટન બળ ખાલી જગ્યા સમય સુધી લગાડવામાં આવે તો તેનો વેગ 10 મીટર સેકન્ડથી વધીને 22 મીટર સેકન્ડ થાય છે. તો જો 5 kg મિત્રો, તો m બરાબર 5 kg આપી દીધું છે, f બરાબર 30 ન્યૂટન બળ આપ્યું છે, સમય આપણો શોધવાનો છે. ઓકે, તો તેનો વેગ 10 મીટર સેકન્ડથી વધીને, પેલામાં શું હતું? આગળના દાખલામાં સ્થિર હતો અને ગતિમાં આવતું હતું, બરાબર? અહીંયા તો 10 મીટર સેકન્ડ ઓલરેડી એનો વેગ છે, એટલે u બરાબર કેટલા લઈશું? 10 મીટર પ્રતિ સેકન્ડ.
અને અંતિમ વેગ 22 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. તો v બરાબર કેટલા લેશું? 22 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો ચલો અહીંયા આનો પણ એકમ કમ્પ્લીટ છે, મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, સમય આપણે શોધવાનો છે. તો સિમ્પલ જે હાલ રીતે ગણિત f બરાબર ma. તો f બરાબર ma ની જગ્યાએ શું લખીશું? v માઇનસ u ભાગ્યા t. બરાબર, ચલો f ની કિંમત મૂકી દઉં 30 ન્યૂટન, m ની કિંમત 5, v ની કિંમત 22 માઇનસ 10 ભાગ્યા t. ઓકે, તો ચલો t ને આપણે લઈ જઈએ તો t ગુણ્યા 30 થઈ જશે. t ભાગાકારમાંથી ક્યાં જતો રહ્યો મિત્રો? અહીંયા ગુણાકારમાં. અહીંયા 5 ગુણ્યા 12. ઓકે, તો ચલો 30 નીચે લાવી દો તો t બરાબર 5 ગુણ્યા 12 ભાગ્યા 30. તો 5 6 30 ને 6 દુ 12. તો આપણો જવાબ કેટલો થઈ જશે મિત્રો? 2 સેકન્ડ. કેટલો થઈ જશે? 2 સેકન્ડ. ઓકે, ચલો આગળ વધીએ. બળના આઘાતનો એકમ. તો જુઓ મિત્રો, આપણે બળના આઘાતને શું કહીએ છીએ? બળ ગુણ્યા સમય. આમાંથી બળનો એકમ કયો છે? ન્યૂટન. ઓકે, ન્યૂટન અને સમયનો એકમ સેકન્ડ. તો શું થઈ જશે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ઓકે, ચલો આગળ વધીએ. બીજા જો મિત્રો બીજી રીતે લખવું ને તમારે તો પેલી રીતે લખાય. એ આપણે જોયું તો વેગમાનના એકમ જેવું થાય છે. કેવી રીતે? તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ કોનો એકમ છે? બળનો. ગુણ્યા સેકન્ડ લાગે. આ સેકન્ડ સ્ક્વેર હકીકતમાં પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખાય છે કે આ સેકન્ડ સ્ક્વેર આ રીતે આપણે નીચે લખીએ તો 1 સેકન્ડ ને 1 સેકન્ડ અહીંયાથી ઉડી જશે. તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ આ પણ એકમ થાય એનો. બરાબર, પણ આના બરાબર તમે આ કોના એકમ જેવું છે? વેગમાનના એકમ જેવું છે. કોના એકમ જેવું છે? વેગમાનનો એકમ. બીજી રીતે તમે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ લખી શકીએ. ઓકે, ચલો આગળ. પદાર્થનો વેગ 3 ગણો કરવામાં આવે તો તેનું વેગમાન કેટલું થાય? તો એ તો આપણે હાલ જ ચર્ચા કરી. કેટલું થશે મિત્રો? 3 ગણું. 10 ની 7 ડાયન. તો આમ તો નિયમ શું છે? 10 ની 5 ડાયન. પણ અહીંયા 2 વધી ગયા તો પછી આપણે શું કરી શકીએ મિત્રો? આગળ આના પાછળ 2 મિનિટો બધાને મૂકી દેવાનું. બરાબર, તો એ કેટલો થઈ જશે? 100 ન્યૂટન બર થઈ જશે. આગળ, પદાર્થ પર લાગતા બાહ્ય બળનું મૂલ્ય ખાલી જગ્યાના ગુણનફળ જેટલું હોય છે. તો દર અને પ્રવેગ. તો બળનું મૂલ્ય મિત્રો કેટલું હોય? F બરાબર ma. તો દર અને પ્રવેગ. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, દર અને પ્રવેગ. 500 ગ્રામ દરથી હથોડીને 50 મીટર પ્રતિ સેકન્ડ વેગ આપીને એક ખીલ્લી પર ઠોકવામાં આવે છે. જ્યારે ખીલ્લી હથોડીને 0.1 સેકન્ડમાં સ્થિર કરી દે છે તો ખીલ્લી વડે હથોડી પર લાગતું બળ કેટલું હશે? તો પેલા દર જુઓ મિત્રો, અહીંયા m બરાબર 50 ગ્રામ. હથોડીને કેટલો વેગ આપવાનો છે? 50 મીટર પ્રતિ સેકન્ડ. હવે હથોડી મિત્રો શરૂઆતમાં જુઓ, આપણે તો હથોડીનો વેગ ક્યાંથી હથોડી આવે છે નહીં જોવાની. એને સ્થિર કોણ કરે છે? ખીલ્લી સ્થિર કરે છે. એટલે છેલ્લે હથોડી સ્થિર થાય છે. સ્ટાર્ટિંગમાં તો ગમે તે હતી એનાથી કોઈ લેવા દેવા બને. અંતિમ વેગ એનો શું થઈ જાય છે? 0. એટલે આપણે પ્રારંભિક વેગ કેટલો લઈશું? જે આપેલું છે. કારણ કે હા આમાંથી તો ગમે ત્યાંથી તમે એનું બે જોડતા હોય એ નથી કોઈ લેવા દેવા છે નહીં. બરાબર, તો યુ બરાબર કેટલો લેશું મિત્રો? 50. યુ બરાબર કેટલો લેશું? 50. અહીંયા અંતિમમાં હથોડી સ્થિર કરી છે એવું આપણને કીધું છે. બરાબર, એટલે વી બરાબર કેવું થશે? 0 અંતિમ વેગ. ઓકે, સમય ટી બરાબર 0.1. આપણને એમ ટી વી યુ મળી ગયું. ઓકે, તો ચલો હવે એફ બરાબર ma. તો એની જગ્યાએ વેગનો ફેરફાર ભાગ્યા એકમ સમયમાં થતો વેગમાં ફેરફાર એનો પ્રવેગ કહેવાય. તો આ એ પ્રવેગ છે તેની જગ્યાએ સૂત્ર મૂકી દીધું. ચલો એમની કિંમત મૂકીએ મિત્રો. આવું જોઈએ એમ તમને શામાં આપેલો છે? ગ્રામમાં. તો એમ કિલોગ્રામમાં ફેરવવું પડશે ને. તો 500 ગ્રામમાં ભાગ્યા 1000 ગ્રામ કરો એટલે તમારું 0.5 kg થઈ જશે. બરાબર, તો 0.5. અહીંયા વી કેટલો આપેલો છે? તમને નથી આપેલો. 0 માઇનસ યુ કેટલો આપેલો છે? 50 ભાગ્યા સમય 0.01. હવે જો મિત્રો ગણતરીમાં આ પોઈન્ટમાં બહુ કન્ફ્યુઝન થતું હોય ને તો સિમ્પલી 5/10 ગુણ્યા -50. 0 માંથી 50 હશે -50 રહે અને અહીંયા શું થઈ જશે? 1/100. હવે જો ગુણાકારમાં છે આ બાજુ તો આ 0 0 ઉડી ગયા એટલે 5 5 ઉપર કેટલા આવ્યા? -25. ભાગાકારમાં 1 રહ્યો અને આ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે ગુણ્યા 100 ઉપર આવી ગયા. તો આપણો જવાબ થઈ જશે મિત્રો -2500. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ઓકે, ચલો આગળ વધીએ.
પદાર્થ પર 10 સેકન્ડ સુધી બળ લાગતા તેના વેગમાનમાં થતો ફેરફાર 10 kgms હોય તો બળનું મૂલ્ય શોધો. તો આ પ્રશ્નમાં 10 સેકન્ડ સુધી બળ લાગતા એ સમય 10 સેકન્ડ આપી દીધું છે, બરાબર. વેગમાનમાં થતો ફેરફાર આપણે ડેલ્ટા પી તરીકે લઈએ છીએ, બરાબર, અથવા P2 - P1. ઓકે, તો બળનું મૂલ્ય શોધો. તો આ વખત મિત્રો આપણે કયું સૂત્ર વાપરવાનું થશે? F બરાબર ડેલ્ટા પી ભાગ્યા ટી. ઓકે, હવે અહીંયા જુઓ, આપણે જોયું હતું કે આપણે આના ઉપરથી જ સાબિતી કરીને સૂત્ર લાવ્યા હતા. કયું? આના પરથી સાબિતી કરીને કયું લાવ્યા હતા? F બરાબર m કૌંસમાં v માઇનસ u ભાગ્યા ટી. ઓકે, અને આના ઉપરથી પછી કયું સૂત્ર લાવ્યા હતા આપણે? F બરાબર ma. એ આપણે સ્ટાર્ટિંગમાં આ વસ્તુ જોઈ હતી પહેલી કે બીજી સ્લાઇડમાં, બરાબર. તો આપણે સૌથી પહેલા જુઓ, અહીંયા ડાયરેક્ટ વેગમાનમાં થતો ફેરફાર 10 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ આપી દીધું છે, બરાબર. તો F બરાબર 10, સમય કેટલું લેશે? 10 સેકન્ડ આપેલું છે, તો 10 ભાગ્યા 10 કેટલો જવાબ આવી જશે? 1 ન્યૂટન. આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ, બરાબર. ચલો આગળ વધીએ. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ ખાલી જગ્યાની વ્યાખ્યા આપે છે. તો મિત્રો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે અને બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે, બરાબર. સ્થિર બસ અચાનક ગતિ ચાલુ કરે ત્યારે બસમાં ઉભેલા મુસાફરો બસમાં પાછળની તરફ નમી પડે છે. આ ન્યૂટનના ગતિના કયા નિયમનું? પહેલા નિયમનું. પહેલો નિયમ શું કહે છે? જડત્વ. આ જડત્વનું પરિણામ છે, બરાબર. અને જડત્વ એ કોના સાથે સંલગ્ન છે? પહેલા નિયમ સાથે. ઓકે, અને બળની વ્યાખ્યા સાથે. ઓકે, ચલો આગળ વધીએ. 2 kg દળના પદાર્થમાં 5 મીટર પ્રતિ સેકન્ડ પ્રવેગ ઉત્પન્ન કરવામાં આવે છે. ઓકે, અને તેના માટે જરૂરી બાહ્ય બળ F1 છે. તો F1 બરાબર, જુઓ, આના આપણે M1 લઈ લઈએ અને આના A1 લઈ લઈએ. ઓકે, તો M1 A1 તો કેટલું થશે? 2 × 5. ઓકે, 2 kg એનો દર છે અને એનો પ્રવેગ કેટલો આપેલો છે? 5. તો કેટલું થઈ ગયું? F1 10, બરાબર. હવે શું કહે છે? 4 kg દળના પદાર્થમાં 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ લાગે છે. તો એના માટે પ્રવેગ ઉત્પન્ન કરવા જરૂરી બાહ્ય બળ F2 છે. તો F2 બરાબર, તો M2 કેટલો આપેલો છે મિત્રો? આપણને 4, અને A2 કેટલો આપેલો છે? 2. તો M2 A2, તો 4 × 2 = 8. તો જુઓ, અહીંયા તમને નાનું મોટું નક્કી કરવાનું કીધું છે. તો મોટું કયું છે? F1 મોટો છે અને F2 કેવો છે? નાનો. તો F1 is greater than F2. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન B. આગળ વધીએ. ન્યૂટનના ગતિનો ખાલી જગ્યા નિયમ બળનું મૂલ્ય આપે છે. તો બીજો નિયમ શું કરે છે? બળનું મૂલ્ય આપે છે, બરાબર. આગળ વધીએ. 5 કિલોગ્રામ દળની રાઇફલ 10 ગ્રામ દળની ગોળીને 250 મીટર પ્રતિ સેકન્ડ વેગથી છોડે છે. તો રાઇફલનો રિકોઇલ પ્રવેગ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ હશે. તો જો મિત્રો, આગળ ખાલી એટલું પૂછ્યું હતું, ઓછો હશે કે વધારે. હવે અહીંયા ખબર પડશે કે કેટલું હશે, બરાબર. જો શું કહે છે? ગોળીનું દર કેટલું છે? 10 ગ્રામ. તો આપણે M1 લઈ લઈએ 10 ગ્રામ. એનો વેગ કેટલો છે? બરાબર, વેગ છે એનો V1. ક્લિયર? હવે બંદૂકની વાત કરીએ તો બંદૂક અને રાઇફલનું વજન કેટલું છે? એને લઈ લઈએ M2. તો વ્યક્તિ છોડે તો રાઇફલનો રિકોઇલ વેગ શોધવાનો છે. એટલે તમારે શું શોધવાનું છે? V2 શોધવાનું છે. હવે વેગમાન સંરક્ષણનો નિયમ કયો? તો એના પ્રમાણે શું થતું હતું કે આઘાત પ્રત્યાઘાતના નિયમ પ્રમાણે પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન કેવું હોવું જોઈએ? સરખું. તો પ્રારંભિક વેગમાન શું થશે મિત્રો? M1 V1 થશે જ્યારે ગોળી ઉપર લગાવવામાં આવશે. પછી ગોળી રિટર્નમાં લગાવશે, એ શું થશે? M2 V2, બરાબર. તો ચલો, M1 આપણને 10 આપી દીધું છે, V1 આપણને 250 આપેલો છે, M2 5 આપેલો છે, બરાબર. ચલો, આનું 10 ગ્રામ છે મિત્રો, તો કિલોગ્રામમાં ફેરવવું પડશે ને, બરાબર. 10 ગ્રામને કિલોગ્રામમાં ફેરવશું એટલે કેટલા થશે? 10 ભાગ્યા તમારે કેટલા કરવા પડશે? 1000. અહીંયા ગણતરીમાં સીધા કરી દઈએ, બરાબર. 1. ઓકે, હજી 1 0 ઉડાડવો તો અહીંયાથી ઉડી જશે. એટલે 25 ભાગ્યા 10 એટલે 2.5 આ બાદ થશે અને ગુણ્યા V2. તો 2.5 જવાબ થઈ ગયો. અરે હજુ 10 વડે 25 નું ભાગશું એટલે 2.5 થશે. ભાગ્યા કેટલા આવ્યા મિત્રો? 5, બરાબર V2. તો અહીંયા 25 ભાગ્યા 50 લખી શકીએ. આ એક મીંડું અહીંયા પોઈન્ટ દૂર કર્યું એટલે નીચે આવશે તો V2. તો 25 × 2 = 50. તો 1 ભાગ્યા 2 બરાબર V2. 1 ભાગ્યા 2 એટલે V2 બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 0.5. તો અહીંયા આપણને ખબર પડી કે V2 કેવો થયો મિત્રો? પેલામાં એટલું કીધું હતું કે વેગ કેવું થશે? વધશે કે ઘટશે? તો આપણે ઓછો થશે, તો આપણો જવાબ ઓછો આવતો હતો. હવે અહીંયા ખ્યાલ આવી ગયો છે કે કેમ વેગ ઓછો થાય છે. તો વેગ કેટલો થઈ જશે? 0.5 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, ચલો આગળ વધીએ.
કોઈ વસ્તુને પ્રવેગિત કરવા માટે અસંતુલિત બળ જરૂરી છે. જ્યાં સુધી અસંતુલિત બળ નહીં લાગે ત્યાં સુધી કોઈ પણ વસ્તુ ગતિમાં આવશે નહીં. એ આપણે શરૂઆતમાં જોયું હતું કે સંતુલિત બળ હશે તો કોઈ પણ મુવમેન્ટ થશે નહીં, કારણ કે પરિણામી બળ કેટલું થઈ જાય? શૂન્ય. અને પરિણામી બળ શૂન્ય હોય તો કોઈ પણ જે પદાર્થ હશે પોતાની અવસ્થામાં જગ્યામાં ફેરફાર થશે નહીં. પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે તેના ખાલી જગ્યા પર અસર થતી નથી. તો જો મિત્રો એનો આકાર બદલાઈ શકે છે, વેગે બદલાય, દિશા બદલાય, દર પર કોઈ ફેરફાર થશે નહીં. 5 કિલોનો હશે તો 5 કિલોનો જ રહેશે, બરાબર. એના વજનમાં કોઈ ફેરફાર પડશે નહીં. આગળ વધીએ. ખાલી જગ્યાનું જડત્વ સૌથી વધુ હશે તો જે સૌથી વધારે ભારે એનું જડત્વ વધે. તો આપણા હિસાબે જો તો આપણને ટ્રક સૌથી વધારે ભારે લાગે તો ટ્રકનું જડત્વ સૌથી વધુ હશે, બરાબર. પદાર્થનું જડત્વ ખાલી જગ્યા પર આધાર રાખે છે. તો સીધી વાત છે કે ભાઈ દર અને જડત્વ એક જ વસ્તુ, એક જ સિક્કાના બે પહેલું છે, બરાબર. એક જ વસ્તુ છે એટલે દર અને જડત્વ, બરાબર. જેમ જેમ દર વધારે એમ જડત્વ વધારે. સંપર્ક સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને શું કહે છે? સંપર્ક એટલે જે વસ્તુ પર આપણી વસ્તુનું ચાલતી હોય કે ખેંચાતી હોય કે ફેરવાતી હોય તો એના સાથે જે નીચે બળ લાગે એને કયું બળ કહેવાય છે? ઘર્ષણ બળ. કયું બળ કહેવાય છે મિત્રો? ઘર્ષણ બળ. ઓકે. શું કહે છે? સંપર્ક કોઈ પણ સપાટી હોય, આ સંપર્ક સપાટી અહીંયાથી જતા દડાની ગતિ અવરોધ હશે. આ સંપર્ક સપાટી છે, બરાબર. સંપર્ક સપાટી આ દડાની ગતિ હોય એનો અવરોધ હશે તો એને શું કહેવાશે? અહીંયા જે લાગતું બળ હશે એ કયું બળ કહેવાશે? ઘર્ષણ બળ. આગળ વધીએ. કાગળ અને પેન દ્વારા લખી શકાય છે. આ બાબત પણ ઘર્ષણ બળને આધારિત છે, બરાબર. તમે કોઈ પણ કાગળ ઉપર લખી શકો છો તો કાગળ અને પેન વચ્ચે ઘર્ષણ થાય છે, જેથી કરીને પેલો પોઈન્ટ અંદર એકદમ લીસો પોઈન્ટ હોય છે એના પર બોલ હોય છે અંદરની તરફ જઈને તમે લખી શકો છો. ઓકે. તો આ ખાસ યાદ રાખજો. કાગળ અને પેન દ્વારા લખી છે, કાગળ પર પેન દ્વારા લખી શકાય છે, ઘર્ષણ બળને આભારી છે. બળનો આઘાત કઈ દિશામાં હોય છે મિત્રો? તો જુઓ, બળનો આઘાત એટલે શું થાય મિત્રો? બળ ગુણ્યા સમય. હવે સમયની તો કોઈ દિશા છે નહીં. હવે વાત કરીએ બળની, તો બળની દિશા કોના આધારે નક્કી થતી હતી? એના વેગમાનના આધારે. કોના આધારે નક્કી થતી હતી? વેગમાનના આધારે, બરાબર. તો ડેલ્ટા પી ભાગ્યા ટી એટલે જે વેગમાનના ફેરફારની જે દિશા હશે એ જ તમારા બળના આઘાતની દિશા હશે. તો આપણો જવાબ આવી જશે ઓપ્શન સી. ઓકે. ચલો આગળ વધીએ. ન્યૂટનનો ગતિનો કયો નિયમ સૂચવે છે કે કુદરતમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી? તો એ ત્રીજો નિયમ, આઘાત બરાબર પ્રત્યાઘાત. હંમેશા એકલો અટુલો ના હોય, જે આઘાત હશે તો પ્રત્યાઘાત હશે જ, બરાબર. એટલે એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી, આપણે ન્યૂટનનો ત્રીજો નિયમ સૂચવે છે. જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તે અસરને શું કહે છે? તો તે અસરને બળ કહે છે, બરાબર. આગળ જોઈ દઈએ વ્યાખ્યાઓ છે મિત્રો આ બધી. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું કથન કહ્યું તો ક્રિયા અને પ્રતિક્રિયા દર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. એ પણ આપણે આગળ ચર્ચા કરી લીધી છે, બરાબર. રેલવે પ્લેટફોર્મ પર એક કુલી તેના માથા પર સુટકેસ લઈને ઉભ્યો છે. આ સુટકેસ તેના માથા પર 200 ન્યૂટન બળ દબાવે છે. તો જુઓ, આ રીતે કોઈ કુલી છે મિત્રો, ખાલી આ રીતે એના માથા પર એક સુટકેસ લઈને ઉભો છે, આ રીતે, બરાબર. આ રીતે એના માથા પર આ સુટકેસ લઈને ઉભો છે કુલી. ઓકે. તો શું કરે છે? આ સુટકેસ તેના માથા પર 200 ન્યૂટન બળ લગાવે છે. તો રિટર્નમાં માથા વડે સુટકેસ પર લાગતું બળ, પ્રતિક્રિયા બળ કયું કહેવાય એમ પૂછ્યું છે. જમીન વડે, જમીન સીધી તો સુટકેસ પર લગાવવાની નહીં, હવાએ કઈ લગાવવાની નહીં, બરાબર. તો આના માથા વડે જે બળ લાગશે આ સુટકેસ ઉપર, બરાબર, એનું પ્રતિક્રિયા બળ કહેવાશે, બરાબર. કારણ કે સંપર્ક કોનો થયો છે? માથાનો અને સુટકેસનો. ઓકે. એટલા માટે સુટકેસ દ્વારા જે બળ એના માથા પર લાગશે એટલું જ એના માથા દ્વારા એ પ્રતિક્રિયા બળ સુટકેસ ઉપર લાગશે. આગળ, પ્રવેગી ગતિ કરતા પદાર્થ પર લાગતા બળો સંતુલિત બળો હશે કે અસંતુલિત બળો? તો મિત્રો અહીંયા તમે યાદ રાખજો કે અસંતુલિત બળ તો જવાબ આવશે જ નહીં. પ્રવેગી ગતિ એટલે કે સતત વેગમાં વધારો થતો જાય છે, તો બળ કેવું મળતું જશે? અસંતુલિત બળ હશે તો જ વેગમાં વધારો થઈ શકશે. એટલે અહીંયા આપણો જવાબ આવશે અસંતુલિત બળો. આગળ, ટેબલ પર પડેલા પુસ્તક પર કયા પ્રકારના બળો લાગતા હોય છે? તો ટેબલ ઉપર જે પુસ્તક પડ્યું છે એના પર કયું બળ લાગશે મિત્રો? સંતુલિત બળ, બરાબર. હવે સંતુલિત બળ હશે એના કારણે એ થતું નથી. કેવી રીતે સંતુલિત? તો જુઓ, પહેલું તો એના પર બે ટાઈપના બળ લાગે છે. જો મિત્રો, ગુરુત્વાકર્ષણ પર દરેક વસ્તુ પર લાગે. આના પર જે ટેબલ પર પુસ્તકો પડી છે ને એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એ નીચેની તરફ ખેંચે. પણ આ જે ટેબલનું પાટિયું કરું ને એને એ લંબ બળ આપે છે, આ એના પાયાની મદદથી, બરાબર. એને કયું? એની મજબૂતાઈના કારણે એને કયું બળ આપે છે? લંબ બળ.
પરિણામે આ જે લંબ બળ ને આ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય સરખું હોવાથી એની અવસ્થા કેવી હોય છે? સંતુલિત બળ. પછી આ બાજુથી જ્યારે તમે આ બે બળ કરતા વધારે બળ વાળું કોઈ વસ્તુ આ બાજુથી લગાવશો તો પછી એની જગ્યામાં ફેરફાર કરશે. બરાબર? એટલે ટેબલ પર પડેલા પુસ્તક પર કયા પ્રકારના બળો લાગતા હોય છે? તો અસંતુલિત બળ લાગે છે. આને તમે લંબ બળ કહી શકો અને આના ગુરુત્વાકર્ષણ. બરાબર? ઓકે, ચલો આગળ. બળના આઘાતનું સૂત્ર લખો. બરાબર? તો F ગુણ્યા T, બળ ગુણ્યા સમય, એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન 2. બળનો CGS એકમ તો મેં તમને નાગરિક લેક્ચરમાં આગળના પ્રશ્નમાં વાત કરી હતી કે બળનો CGS એકમ શું થઈ જશે મિત્રો? ડાઇન થઈ જશે. પછી પદાર્થનો વેગમાનમાં થતા ફેરફારનો દર શાનું મૂલ્ય આપે છે? તો પદાર્થના વેગમાનમાં થતો ફેરફારનો દર. તો વેગમાનમાં થતો ફેરફારનો દર સમય સાથે જે ફેરફારનો દર થાય કોનું મૂલ્ય આપે છે? બળનું મૂલ્ય આપે છે. ન્યૂટનના ગતિનો કયો નિયમ બળની વ્યાખ્યા આપે છે? તો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે, બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. 1 મીટર પ્રતિ સેકન્ડ અચળ વેગથી ગતિ કરતી સાયકલ પર લાગતું પરિણામી બળ કેટલું હશે? તો જો અહીંયા વેગ કયો કીધું છે મિત્રો? અચળ વેગ. હવે વેગ અચળ હશે તો વેગમાં ફેરફાર થવાનો ખરો? ના, વેગમાં ફેરફાર થશે નહીં. તો પ્રવેગ કેવો મળશે તમને? 0. પ્રવેગ 0 મળ્યો તો તમારું m બરાબર a નું વેલ્યુ કેટલું થઈ જશે? f બરાબર ma માં a 0 મળ્યો તો f નું વેલ્યુ કેટલું થઈ જશે? 0. એટલા માટે અહીંયા જવાબ શું આવશે? 0. અચળ વેગથી ગતિ કરે છે એટલે અચળ વેગથી ગતિ કરતી હોય તો વેગમાં ફેરફાર થવાનો નથી. વેગમાં ફેરફાર થવાનો નથી તો તમને પ્રવેગ મળવાનો નથી. પ્રવેગ નહીં મળે એટલે પ્રવેગ 0 હશે તો ઓટોમેટિક બળ કેટલું, પરિણામી બળ કેટલું થઈ જશે મિત્રો? 0 થઈ જશે. બરાબર? આગળ વધીએ. 1 ન્યૂટન બળ એટલે શું? બરાબર? તો શું કહે છે? 1 કિલોગ્રામ દરને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ આપે તે બળ. 1 કિલોગ્રામ દરને 10 મીટર પ્રતિ સેકન્ડ. તો ના, આ તો નહીં જ આવે. બરાબર? કારણ કે એનો એકમ શું છે? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે આ એક હોય તો આ એક. બરાબર? અહીંયા આપણને નહીં આવે. આપણને પહેલો જ ઓપ્શન છે કે 1 કિલોગ્રામ દરને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ આપે તેને બળ કહે, 1 ન્યૂટન બળ કહે છે. બરાબર? ઓકે, અહીંયા 1 ન્યૂટનની વ્યાખ્યા આપી છે આપણને. એટલે 1 ન્યૂટન એકમ બરાબર આપણી આટલી વસ્તુ લખીએ છીએ. ચલો આગળ વધીએ. પદાર્થનું દર અને વેગમાનનું ગુણનફળને શું કહે છે? બરાબર? પદાર્થનો દર m, વેગનો વેગમાન નહીં, વેગનો ગુણનફળ v. m બરાબર m ગુણ્યા v શું થતું હતું મિત્રો? p. તો એ આપણું વેગમાન થશે. બરાબર? સંતુલિત બળોનું પરિણામી બળ કેટલું હોય છે? તો જવાબ આવશે 0. તો બસ મિત્રો, અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું થાય છે. બળ તથા ગતિના નિયમો આપણે 2 લેક્ચરની અંદર લગભગ જેટલા MCQ આવરી શકતા હતા એટલા આવરી લીધા છે. ઓકે, તો તમે પાર્ટ 1 આગળ જોઈ લેજો અને પાર્ટ 2 હવે આપણો પૂરો થયો. આગળ મેથ્સમાં હવે આપણે 8મું ચેપ્ટર ચતુષ્કોણ ચાલુ કરીશું. બરાબર? ઓકે, જેટલા મિત્રો જો ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ જોડાઈ જજો. ત્યાં મિત્રો ટેસ્ટ આપજો અને ખાસ તમારો રિસ્પોન્સ પણ આપજો. બરાબર? કે તમને ટેસ્ટ કેવો લાગે છે? ઓકે, અથવા તો તમારા કેટલા માર્ક્સ આવ્યા, કેવું લાગે છે છો કેટલા માર્ક્સ આવ્યા એ ખાસ જરૂરી છે. તમારા માર્ક્સ જે આવે એ ચોક્કસથી ગ્રુપમાં જણાવજો. ઓછા વધતા હશે તો મિત્રો આપણને તૈયારી કરવા માટે થોડું સપોર્ટ મળશે. અથવા તો કોઈ પણ ક્વેરી હોય તો તમે ગ્રુપમાં બિંદાસ ચર્ચા કરી શકો છો અથવા તો મને પણ પર્સનલી મોકલી શકો છો. ઓકે, ચલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. કોઈ પણ તમારી ફીડબેક હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.